મહિલા કોલેજ પાછળ મારું મકાન છે અને એક્ઝેક્ટ એને અડીને એક કૂટણખાનું ચાલુ છે. માતૃછાયા નામનું મકાન બોલાવે, અવારનવાર છોકરાઓ બોલાવે અને કૂટણખાનું ચલાવે છે. એની આજુબાજુ અમે રહેતા અમને તકલીફ પડે છે. કેટલા ટાઈમથી આવી બધી પ્રવૃત્તિ ચાલે છે? 2 થી 3 મહિનાથી આવું બધું જોઈએ છે અમે સાહેબ. તમે ક્યારે કોઈને ફરિયાદ કરી? હા સાહેબ, 4 દિવસ પહેલાં અમે પાટણ દરવાજે પાટણ પોલીસ ચોકીએ ફરિયાદ લખાવેલી છે. પછી અને આજે થોડુંક આ દેહ વેપાર વધી ગયો, એના કારણે અમારે જંતરિયાર પાડવી પડી. અહીંયા અવારનવાર ઓલો હતો તો આવે છે ને, અહીંયા છે ને લેડીઝ છે ને કૂટણખાનું ચલાવે છે અને આની પહેલાં 2-3 વાર પોલીસમાં ફોન કર્યા હતા પણ કોઈ રિપ્લાય આવ્યું નહોતું. આજે અમે 6 ફોન કર્યા, 7મા ફોન એ લોકો આવ્યા છે, કોઈ આવતું નથી. આ લોકો લેડીઝો જઈને એ લોકો રૂબરૂમાં પકડી આવ્યા રેલવે સ્ટેશનથી, એ લોકો ભાગી ગયા હતા, બધીને પકડી આવ્યા. અત્યારે આજે અમને કંઈ ખબર નથી પડી કે શું આગળ કાર્યવાહી કરી છે. દલાલને લઈને વયા ગયા. કે આ મહિલા કોલેજ છે એની પાછળ આખો વિસ્તાર છે, ત્યાં અવારનવાર માણસોને ટૂંકમાં અહીંયા કૂટણખાનું ચાલે છે પાછળની ગલીમાં. ક્યાં મકાન? અહીંયા માતૃછાયા પાછળ. અચ્છા. અને અમે આજુબાજુમાં જ રહીએ છીએ અને અમે આખો દી કામે ધંધે ગયા હોય અને અમે લેટ પણ આવીએ એટલે અમારે બધી જોવું પડે ને અહીંયા, કારણ કે અહીંયા અવારનવાર માણસો આવે, એના ઘરે કૂટણખાનું ચાલુ હોય, નવા નવા માણસો આવે.